પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શુભારંભ કરીએ. તો ચેટ જીપીટી સાથે મેં વાત કરીને ચેટ જીપીટીને પૂછ્યું કે ભાઈ રોજ હું લેક્ચર શરૂ કરું અલગ અલગ ક્લાસમાં, મને મજા આવે ને છોકરાની મજા આવે, એક ફ્રેશ શરૂઆત થાય, એના માટે મારે કેવી રીતના શરૂઆત કરવી જોઈએ, તું મને શીખવા. હરિયા મને કીધું કે તમારે જે છે એ ઠોટથી શરૂઆત કરવી જોઈએ. તો મેં કીધું કે કેવા ઠોટ? એમ છોકરાઓ તો ઓલરેડી સુવિચાર ને આન તેન ફલાણું ઢીકણું ઘણું બધું ઓલું કરતું હોય એમ. તો કે હું એક બુક સજેસ્ટ કરું અને એ બુક્સના ઠોટ શેર કરું. તો મેં કીધું હા કર સજેસ્ટ. કઈ બુક? એટલે એ કીધું 100 નોન નેગોશિયેબલ રૂલ્સ ફોર યુથ. શું ટોપિક આપ્યો? 100 નોન નેગોશિયેબલ રૂલ્સ ફોર યુથ. નોન નેગોશિયેબલ આ કરવું જ જોઈએ. આ 100 રૂલ્સ ફોલો કરવા જ જોઈએ લાઈફમાં આગળ વધવું હોય તો. હવે જેટલા દિવસ લેક્ચર બાકી છે એટલા દિવસ હું તમને એક એક થોટ શેર કરતો જઈશ. તો 100 રૂલ્સ શેર કર્યા છે ચેટ જીપીટીએ. હું જરાય ગપાટા નથી મારતો, હું તમને દેખાડું. જો આ દેખાય 100 રૂલ્સ આપ્યા એમને મને. સો એમને પહેલો રૂલ્સ જે મને આપ્યો એ બહુ સરસ આપ્યો. 100 રૂલ્સ એવા છે કે લાઈફમાં જ્યારે જ્યારે યાદ આવે ત્યારે ફોલો કરવાની પ્રેક્ટિસ કરવી ને ટ્રાય કરવી. લાઈફ છે ને એ વારા ઘડીએ નથી મળતી અને બહુ અનસર્ટેન વસ્તુ છે. આજે જેટલા આપણે ફિઝિકલી એબલ છીએ શાયદ કાલ એટલા એબલ ન પણ હોઈએ, કોઈ એવી કુદરતી આપત્તિ પણ આવે. પણ મેં આજે ડૉક્ટર નિમિત ઓઝાને સાંભળ્યા ઇન્સ્ટાગ્રામમાં. બહુ સારું એમનું હોય છે, તમે કદાચ ફોલો ન કરતો હોય તો કરજો ડૉક્ટર નિમિત ઓઝાને. એમણે એવું કીધું કે હું મારા જીવનની અંદર જેટલા સફળ લોકોને મળ્યો એમાંથી બધાયમાં મને કોમન વસ્તુ કોઈ જોવા મળી હોય તો એ છે કે એ પોતાની રિસ્પોન્સિબિલિટી પોતાની માથે લે. પોતાની સફળતા હોય કે પોતાની નિષ્ફળતા એ ક્યારેય બીજા માથે ન નાખે કે મારા ટીચર ખરાબ હતા કે એટલે મારું રિઝલ્ટ ન આવ્યું, કે મારી પરિસ્થિતિ સારી નહોતી એટલે હું ભણી ન શક્યો, કે XYZ. એ પોતે જવાબદારી પોતાની માથે ઉપાડે. અને જ્યારે પોતે માણસ રિસ્પોન્સિબિલિટી પોતાની માથે ઉપાડે એટલે એના રસ્તા મળે. તો આ તમને હું એક જવાબદારી આપું છું કે 100 રૂલ્સમાંથી વર્ષ પૂરું થાય ત્યાં સુધી જેટલા પણ તારું કામ નથી હમણાં હાલો, તો જેટલા પણ રૂલ્સ જ્યારે યાદ આવે ત્યારે તમારા લાઈફમાં ફોલો કરવાના. ફર્સ્ટ રૂલ જે મને કીધો કે એ આપણે કરવું જોઈએ એ છે કે વેકઅપ અર્લી. અને એમને સરસ મજાનું મેં કીધું કે સમરી દે. એક જ સેન્ટેન્સ કીધું, ગીવ યોર કંટ્રોલ ઓવર યોર ડે બિફોર ધી વર્લ્ડ વેકઅપ. જો આ બહુ સરસ વસ્તુ કીધું. વેકઅપ અર્લી. દુનિયા જાગે ને એ પહેલાં તમે તમારી જાતને તમારો કંટ્રોલ આપી દો. વહેલા ખાલી 2 કલાક જાગો ને તમારી ઓછામાં ઓછી 10 વર્ષની જિંદગી વધી જાય. રોજ સવારે 2 કલાક વહેલા જાગવાથી કેટલા વર્ષની જિંદગી થાય? એટલીસ્ટ 10 વર્ષની જિંદગી વધે. તમે કહો કઈ રીતે? હું તમને સમજાવું. માનો કે તમે 2 કલાક રોજ વધારે જાગો છો. મહિનાની કેટલા દિવસ હોય? 30. એટલે કેટલા તમે કલાક વધારે જાય ગયા? 60 કલાક થઈ ને. એક વર્ષમાં કેટલા મહિના હોય? 12 ગુણ્યા 60 એટલે કેટલા થાય? 720 કલાક થયા. હા કે ના? હવે માનો કે તમે જીવો છો 40 વર્ષ, વધારે નહીં. તો 720 ગુણ્યા 40 કરો, કાઢો કેલ્સી ફટાફટ. 12મા ધોરણના છોકરાઓ છો, કોમર્સના છો, કેટલા? 288 પાછળ 2 0. એટલે તમે કેટલા કલાક જીવ્યા? 2,88,000 કલાક જીવ્યા. વધારે એને ભાંગ્યા 12 કરી નાખો, કેટલા વર્ષ થાય? કેટલા દિવસ વધુ થાય એ આપણે જોઈએ. 2400. જો રોજ તમે 2 કલાક વધારે જાગો છો, વહેલા જાગો છો, તો તમે તમારી 40 વર્ષની આયુષ્ય હજી બાકી છે. આપણે એવું સમજો તમારી તો વધારે બાકી છે. હોપસો
બરાબર, પણ તમે રોજ 2 કલાક વહેલા જાગો છો ને તોય તમે તમારા જિંદગીના 2400 દિવસ તમારી લાઈફમાં તમે એડ કરી દો છો. 2400 દિવસ વધારે જીવો છો તમે લાઈફમાં. 2400 દિવસ તમે તમારી જિંદગી વધારી દીધી ખાલી 2 કલાક વહેલા જાગીને. એક બીજી વાત કહું, મરીને અમથું હુવાનું છે તો જીવતા જીવતા હુઈને જાવું ક્યાં? જેટલી શરીરને જરૂર છે 6-7 કલાક એટલું સૂવું. વધારે પેલો પ્રેમ ઊંઘ હોય તોય કહેવાનું મર્યા પછી મળશું. સમજાણું કે નહીં? બાકી કામ કરી લ્યો, નામ થઈ જશે. ડન? ચલો શરૂઆત કરીએ સમને. આ શોર્ટ સારો બની ગયો બકુડાવ. એટલી બધી મને નહોતી ખબર, મારે કાલથી 2 કલાક વહેલા જાગવું પડશે. જસ્ટ કોમેડી ભાઈ. ચાલો શરૂઆત કરીએ. હવે ભાઈ આ સમય આપણે બાકી રાખ્યો હતો, એ સારું કર્યું બાકી રાખ્યો હતો, તેથી ગપાટું જતું. આજે લોજિક સમજાવું છું, ધ્યાન રાખજો. શું કીધું ભાઈ? એક રેસ્ટોરન્ટમાં ડિનરમાં આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63. તો P of A ઇઝ ઇક્વલ ટુ શું આવશે ભાઈ? ઓર્ડરિંગ પિઝા, અથવા તો અહીંયા લખું પિઝા ઓર્ડર કરે 0.63. P of B કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના કેટલી છે? 0.54. ઓર્ડર કરે તેની સંભાવના કેટલી? 0.54. ઓકે. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંકમાં ઓછામાં ઓછું એટલે A યોગ B, at least એટલે કે A યુનિયન B, the probability of the teenagers order at least one of pizza and cold drink. બરાબર, at least કીધું એટલે શું આવશે? P of A યુનિયન B, A યોગ B. એ કેટલું આવશે? 0. કેટલા આવશે? 88 જ છે ને? હાલો આગળ વ્યા જઈએ. તો હવે આપણને આગળ શું કીધું? તો કોઈ દિવસ ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે તેની સંભાવના શોધો. ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે. ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એટલે શું? હું તમને મસ્ત રીતે કરાવું નિરાતે, પછી આપણે આના પછીનો સ્વાધ્યાય કરીએ. ચલો, ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે એટલે શું? જો પિઝા ઓર્ડર કર્યું, પિઝા ઓર્ડર કરે અને પિઝા ઓર્ડર કરે તો શું કરશે? એ કોલ્ડ ડ્રિંક ઓર્ડર, બેમાંથી એક જ વસ્તુ ઓર્ડર કરવાની છે ને, ક્યાં તો એ પિઝા કરશે અથવા બરાબર, તો પિઝા ઓર્ડર કરશે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર નહીં કરે. હું આખું નથી લખતો ભાઈ. માનો કે હું ગયો, મેં પિઝા ઓર્ડર કર્યો, બેમાંથી મારે એક જ કરવાનું છે, મારે એક જ ઓપ્શન છે. અગર મેં પિઝા ઓર્ડર કર્યો તો હું કોલ્ડ ડ્રિંક કરવાનો નથી. અથવા બીજો ઓપ્શન છે મારી આગળ. બીજો શું ઓપ્શન છે? હું પિઝા નહીં ઓર્ડર કરું, એના બદલે હું કરીશું? તો અહીંયા લખું છું પિઝા ઓર્ડર ન કરે અને શું ઓર્ડર કરે ભાઈ? કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. ચાલો, કોઈને કઈ વાંધો? ઓકે. તો હવે અહીંયાથી સમજો, પછી હું ઇંગ્લિશમાં સ્ટેટમેન્ટ લખી દઈશ. બરાબર, પહેલા સમજી લો નિરાતે. હવે પિઝા ઓર્ડર કરે એને કહેવાય P of A. હા કે ના? અને એટલે એન્ડ, છેદ એટલે ઇન્ટરસેક્ટ. કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે, કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે એટલે B, અને ન કરે એટલે શું આવશે? B ડેશ. અથવા એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા શું કહે એને? ઓર હોય તો યુનિયન, અથવા હોય તો યોગગણ. પિઝા ઓર્ડર ન કરે તો P of A પ્રાઇમ મૂકું કે ખાલી A મૂકું? હે? નેગેટિવ હોય તો A પ્રાઇમ. અને એટલે શું આવશે? છે. હું ઓર્ડર કરે? કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એને શું કહેવાય? B. આ ફોર્મ્યુલા સમજાણી? હજી એક વખત. પિઝા ઓર્ડર કરશે અને કોલ્ડ ડ્રિંક, અથવા પિઝા નહીં કરે, કોલ્ડ ડ્રિંક કરશે. તો હવે આ તફાવત ઘટના થઈ, ડિફરન્સ ઇવેન્ટ. ત્યાંની ફોર્મ્યુલા આપણે શીખ્યા. શું શીખ્યા? P of A માઇનસ P of A ઇન્ટરસેક્ટ B. અથવા યુનિયન હોય તો શું થાય? પ્લસ. અહીંયા શું આવશે? કઈ ઘટના બને છે? P of B માઇનસ P of A છેદ B.
તો આપણે કે પી ઓફ એ ની વેલ્યુ છે, પી ઓફ બી છે, કોણ નથી આપણા પાસે? તો પેલા એ છે બી ગોતી આવીએ, પણ આપણે આગળ એ યોગ બી તો છે ને. ફોર્મ્યુલા શું આવશે? પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્ટ બી, એ છે બી. પી ઓફ એ કેટલા છે? 0.63. બી કેટલા? 0. આ કેટલા છે? 0.54 માઇનસ પી ઓફ એ છેદ બી. આ માઇનસ છે, આ બાજુ આવે તો પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ કરો આ બેનો પ્લસ 1.70 ને 0.88 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો આન્સર શું આવશે? 0.29. હાલો, કોઈને કઈ ડાઉટ? આ ફોર્મ્યુલામાં મૂકી દો, સમ પૂરો થઈ ગયો. પી ઓફ એ કેટલા હતા જોઈ લો ખાલી, 0.54 નથી. પી ઓફ એ કેટલા છે? 63. હાલો અહીંયા ધ્યાન રાખો, માઇનસ 0.29 પ્લસ પી ઓફ બી કેટલો છે? 0.54 અને એ છે બી તો હમણાં જ ગયું ને 29. હાલો આ બે નો માઇનસ તો આન્સર કેટલો આવે? 0.34. અહીંયા 0.25 કરો ટોટલ 0.59. પાછળ આન્સર આવે ચેક કરી લો. શું કીધું ભાઈ? એક રેસ્ટોરન્ટમાં કોઈ યુવાન પીઝા ઓર્ડર કરે એની સંભાવના કેટલી હતી? 0.63. કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે એની સંભાવના કેટલી હતી? ઓછામાં ઓછું એટલીસ્ટ કોઈ પણ એક કરે એટલે એની કેટલી હતી? 0. એટલે એ યુનિયન બી, એટલીસ્ટ ઓછામાં ઓછું. હવે આપણે શું ગોતવાનું હતું કે બે માંથી કોઈ પણ એક વસ્તુ, બે માંથી એક વસ્તુ એટલે શું? જો પીઝા કરશે અને એ કોલ્ડ ડ્રિંક ઓર્ડર, અથવા એ પીઝા નહીં કરે એની બદલે શું કરશે? એ કોલ્ડ ડ્રિંક. એટલે ભાઈ તારા નખ પછી સાફ કરજે, મેં 100 વાર જોયું જો ને મારો ભાઈ. હું તારી હાટું જ આ ફરી વખત સમજાવું કારણ કે તારું ધ્યાન નહોતું, ધ્યાન રાખી લે. હાલો, તો પીઝા ઓર્ડર કરે એ પી ઓફ એ અને એટલે કે છેદ કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે એટલે શું આવશે? બી પ્રાઇમ. અથવા એટલે શું આવે? યો. શું છે? પીઝા ઓર્ડર ન કરે, પીઝા ઓર્ડર ન કરે એટલે એ ડેશ, અને એટલે શું આવશે? છેદ કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે એટલે બી. આ તફાવત ઘટના થઈ. શું થઈ? વાર્તા થઈ ગઈ પૂરી. ચલો હાલો લખો ગુજરાતી મીડિયમ વાળા, ઇંગ્લિશ મીડિયમ વાળા ધ્યાન રાખી લો, તમને જો કે સમજાઈ ગયું છતાં એકવાર. પીઝા ઓર્ડર કરવાની પ્રોબેબિલિટી 0.63, કોલ્ડ ડ્રિંક કરે 0.64, એટલીસ્ટ 1 કરે 54, એટલીસ્ટ 1 કરે, એટલીસ્ટ 1 એટલે યા તો એક યા તો બે માંથી કોઈ પણ. તો એ આપણને 0.88, એટલીસ્ટ કે એટલે એ યુનિયન બી મૂકવાનું. હવે આપણને શું કીધું કે ભાઈ અહીંયા ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી ધેટ ધ ટીનેજર્સ કમિંગ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.